જીવ જગતના ભલા માટે શાસ્ત્રોની રચના છે. શાસ્ત્રો વાંચવાથી, વેદ વાંચવાથી, ગ્રંથો વાંચવાથી આપણી બધી લઘુતા ગ્રંથથી તૂટી જાય. ગ્રંથનો અર્થ જ એ થાય કે ગ્રંથિને તોડે એનું નામ ગ્રંથ. આપણી જે ગ્રંથિઓ છે, નાની નાની ગ્રંથિઓ અંદર ઘડાઈ ગઈ હોય, સંશયની, પ્રશ્નોની, સમસ્યાઓની, આ બધી જ ગ્રંથિઓને તોડવા માટે જ ગ્રંથ છે. સતત ગ્રંથોનું વાંચન કરવું, સતત ગ્રંથોને સાંભળવા. એમાંય શ્રીમદ ભાગવતજી તમામ પ્રશ્નોના જવાબો ભાગવત અને ગીતામાં છે. દુનિયાના તમામ પ્રશ્નોના જવાબ, એટલે ખાલી ભક્તિના જ નહીં, સામાજિક પ્રશ્નોના જવાબ હોય છે, વ્યવહારિક પ્રશ્નોના જવાબ છે. તમામ પ્રકારની સમસ્યાનું સમાધાન શાસ્ત્રોમાં છે. બસ કોક દી ખોલીને જો. ન સમજાય તો કથા સાંભળો. વિચાર કરો તમે કે આ કથામાં એવું પણ ઘણી જગ્યાએ તમે સાંભળશો કે રાજાઓએ પોતાનું રાજપાટ છોડી અને કથા શ્રવણ કરવા બેસી ગયા. અનેક મોટા મોટા વેપારીઓ પોતાનો વેપાર ધંધો છોડીને કથા શ્રવણ કરવા બેસી ગયા. અને હું તમને પુરાવા સહિત કહીશ. અનેક સંતો પોતાનું કાર્ય છોડીને કથા શ્રવણ કરવા બેસી ગયા. ભરતજી જેવા રાજાને 7 દ્વીપનું રાજ્ય હતું, પણ એ રાજ્ય છોડી અને તે ભક્તિ માર્ગમાં કથા શ્રવણ કરવા માટે બેસી ગયા. આપણી પાસે એક પણ પ્રકારનું રાજ નથી, તોય આપણી પાસે સમય નથી. છે એક ગામનો રાજ આપણી પાસે નથી. તો ખરેખર એટલા આપણે માયામાં વ્યસ્ત થયા, એટલા બધા વ્યસ્ત થયા માયામાં કે આપણને કોઈ સમયની ખ્યાલ જ ના રહે. કબ સમય बीत गया उसका पता ही नहीं चला. जन्म तेरो बात में बीत गयो, जन्म तेरो बात में बीत गयो, कब हुन कृष्ण गयो, कब हुन राम कयो, जन्म तेरो बात में बीत गयो, जन्म तेरो बातों में बीत गयो. ત્યારે પણ કથા તરફ વિચાર. અને ખરેખર મેં તમને કીધું હતું ને, કાલે જ કહ્યું હતું આ ચર્ચા, 39 જન્મનું પુણ્ય જ્યારે ભેગું થાય ત્યારે તમને કથા સાંભળવાનો વિચાર આવે છે. વિચાર સાંભળવા બેસતા હશું ત્યારે. અને આ તો રસવૈષ, આ પ્રભુજીએ કહ્યું છે, આ રસોવૈષ પૂર્ણ રસમય. જેને રસ લાગ્યો હોય ને એને આ ખબર હોય કે આ રસ કેવો છે. જ્યાં સુધી આ રસ ચાખ્યો જ નથી, ખાલી તમે સાંભળ્યું છે. તમને કોઈ એમ કે કેરી આવી હોય, એનો રંગ આવો હોય, એ ગોળ હોય, એમાં એકાદું ગોટલું હોય,
ઉપર છાલ હોય આવું ખાલી તમે સાંભળી લીધું છે, એને રસને ચાખ્યો નથી. ચાખ્યા પછી કદાચ 2000 ની કિલો હશે ને તોય ખરીદી લેશું. શું કામ? તે રસ રેડો પરીક્ષિત ના શ્રવણ. એ રસ એટલે ઠાકોરજીના સ્વરૂપને એક રસાધિપત્યમ પણ કહેવામાં આવે છે. કેવું સ્વરૂપ છે? રસાધિપત્યમ, પૂર્ણ રસમય. નહીં છાલ નહીં ગોઠલા, પૂર્ણ રસમય. એ રસ છે. એ રસ લાગ્યા પછી સાંભળ્યા વગર રહેવાય. હજારો કથાઓ, હજારો ની સંખ્યામાં આજે કલયુગમાં કથા લોકો સાંભળતા થયા છે. સતયુગમાં, દ્વાપરમાં, ત્રેતામાં પણ આટલા લોકો કદાચ નહીં સાંભળતા હોય. હા, ઋષિઓ સંતોની એની વાત અલગ છે, પણ આપણા જેવા જે લૌકિક માણસો હોય, રસ લાગે. રસાધિપત્યમ, ઠાકોરજીનું સ્વરૂપ છે રસમય. એટલે તમે જુઓ છો ને ત્યારે હસતો જ લાગે છે. એના સ્વરૂપના જ્યારે પણ દર્શન કરો ને ત્યારે એમ લાગે કે હસે છે. પૂર્ણ રસાધિપત્યમ, રસમય સ્વરૂપ, ફીકા નહીં હૈ, वो रसमय.